નર્મદે હર મિત્રો, હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પદ તરફથી. આજે તારીખ છે 11 ને મારો દિવસ છે 70મો, 11 જાન્યુઆરી, અને 3 દિવસ પછી ઉત્તરાયણ. જે આપને સર્વને, મારા દર્શકોને, મારા જેટલા પણ સ્નેહી છે, સગા સંબંધીઓ સર્વને ઉત્તરાયણની શુભકામના આવવાવાળી એડવાન્સમાં. બીજું કે ગઈકાલે અમે બપોરના આવી ગયા હતા આપણે પામાખેડી આશ્રમમાં. બપોરના જ આવી ગયા હતા 1 વાગે, પછી 2 વાગે પછી અમે લોકો ભોજન પ્રસાદી પાઈ લીધી. તો આજે પામાખેડીથી અમે આગળ વિચાર છે નમનપુર, પણ વચ્ચે 10 કિલોમીટર પછી ધર્મેશ્વર મહાદેવ, જે આ યુધિષ્ઠિર મહારાજે શિવજીની સ્થાપના કરી હતી, એ સ્થાન પર આજે રસ્તામાં જ આવશે. ત્યાં દર્શન કરીને આપણે નમનપુર આગળ વધશું. તો મારી સાથે બની રહેજો. તો જો ગઈકાલે અમે અહીંયા રોકાયો હતો. આના બાજુમાં છે ને, બાજુમાં બધા આખું ફૂલ ભરાઈ ગયું હતું. ટોટલ કંઈક 100 જણા જેવું હતું. અને આ મારું આસન છે, અહીંયા આ મારું આસન છે. તો નર્મદે હર. હવે આજે હું અહીંથી પ્રસ્થાન કરું છું. અત્યારના વાગ્યા છે 6:30, પણ અંધારું છે એટલે થોડું અજવાળું થાય પછી અહીંથી પ્રસ્થાન કરીએ. ભલે આપ સર્વને નર્મદે હર. તો જો અજવાળું તો થયું છે થોડું બરાબર છે. 6:30 થયા છે, એક્ઝેક્ટ 6:31. અને આ ગઈકાલે અમે લોકો જો પામાખેડી આ આશ્રમમાં, આની પાછળના આશ્રમમાં અમે રોકાયા હતા. બહુ સુંદર સરસ આયોજન. હું આપ સર્વને વિનંતી કરું કે બિંદાસ આવો. કોઈ રહેવાનું, ખાવા પીવાનું કંઈ પ્રોબ્લેમ નહીં આવે. જો 2 જણા હોય ને તો હું તમને એક આઈડિયા પણ આપું. તો તમે છે ને, ચલો પછી જ વાત કરશું એ બાબતની, થોડી વાર આગળ અજવાળું થાય પછી. તો આ આશ્રમમાં મેં કાલ રાત્રે વિશ્રામ કરેલો, નર્મદે હર. તો હવે અહીંથી આપણે આગળ આજે પ્રસ્થાન કરીએ છીએ નમનપુર તરફ. વચ્ચે ધર્મેશ્વર આવશે. ભલે નર્મદે હર. 6:34 થઈ છે મિત્રો, અમે અહીંથી પ્રસ્થાન કરી લીધું છે. તો હવે આપણે આગળ ધર્મેશ્વર મહાદેવ મળશું. રોડ જ છે એમ કે છે. રોડ ન હોય તો આપણે ક્યાં તકલીફ છે. ભલે નર્મદે હર. જુઓ મિત્રો, સવારના પોરમાં ગાયું માતાના દર્શન. મારી માતા આમને જોઈને આમ કેટલું નિર્દોષ, આપણી પોતાની જનની હોય ને, આપણી પોતાની માં હોય ને, એ રીતનું આપણને ફિલિંગ્સ થાય. એવું ખરેખર મારી માં જશોદાને દંડવત. મારી માં આ જીવનમાં જે પણ કંઈ થયું મારા થકી, મારા પરિવાર થકી, તો માફ કરજો માં. કદાચ મારાથી કોઈ દુઃખ થયું હોય તો માફ કરજો માં. નર્મદે હર. આ ગાય માતાની બહુ મહેરબાની. મને મારી માં, મને મારા મમ્મી યાદ આવી ગયા. નર્મદે હર. 7:10, સવારના 7:10. તો જુઓ મિત્રો, આ જંગલ જ છે. આ વચ્ચેથી રોડ કાઢ્યો છે, બાકી બહુ મોટું જંગલ જ છે. કહેવાનો મતલબ આ તો હું વાત કરતો હતો કે એકલો હોય તો વાંધો નથી આવતો, 2 હોય 3 હોય તો એ કોઈ પ્રોબ્લેમ. પણ 2 જણા હોય ને તો એક નવી આઈડિયા આપું તો ટેન્ટ લઈ લેવાનો. ટેન્ટ તો તમારે છે ને, ગમે ત્યાં આગળ તમારે પોતાનું આસન લગાડવું હોય, આશ્રમની આજુબાજુમાં જ લગાડવાનું, જંગલમાં બહુ નહીં લગાડવાનું. તો આશ્રમની આજુબાજુમાં લગાડવાનું, જેથી તમને તમારું પોતાનું સ્વતંત્ર પણ રહે અને કોઈ પ્રોબ્લેમ પણ ન આવે. અને ભોજન પ્રસાદી આશ્રમમાં લઈ લેવાની. અમે તો ટેન્ટ હતો અમારા એક ભાઈનો, તો એ ટેન્ટ અમે લોકો આશ્રમમાં જ લગાડતા હતા, સારી જગ્યા જોઈને. તો વાંધો ન આવે કોઈ પણ પ્રકારનો. એમ બીજા પરિક્રમાવાસીઓને પણ સુવિધા થઈ જાય, ને આપણને તો આપણી જગ્યા હોય જ, તો કોઈ પ્રોબ્લેમ ન આવે. તો ટેન્ટ લેશો તો પણ તમને સ્વતંત્રતા મળી જશે અને આનંદ આવશે એમ તમને ટેન્ટમાં, જો 2 જણા હોય તો. આમ તો સિંગલ પણ ટેન્ટ આવે જ છે, પછી 2 જણનો આવે છે એવી રીતના, અને લાઇટ વેટવાળો જ આવે છે ટ્રાવેલિંગ ટેન્ટ. ભલે નર્મદે હર. નર્મદે હર. મિત્રો 7:20 સવારના. તો જો આવી રીતના રસ્તામાં પ્લાસ્ટિક પાથરીને પરિક્રમાવાસીઓની ચા પ્રસાદી અને બાલભોગની સેવા આપે આ લોકો. નર્મદે હર. ચા પ્રસાદીની સેવા.
નર્મદે नर्मदे हर नर्मदे हर परिक्रमा वासियों માટે ચાની સેવા कौन से गांव से हो बाबा आप? हम बीच मत लगा एमपी में खंडवा डिस्ट्रिक्ट से हाँ पुनासा तहसील में डंठा डंठा गांव आता है डंठा गांव से आवे जो आचार जना इधर आप डेली सेवा करते? हाँ जी डेली से। कितने समय से करते आप? ये हमको हो गया है 1 महीने से ऊपर हो गया है। 1 महीने से ऊपर। और वैसे कितने साल से करते? वैसे हम 4 साल से कर रहे हैं। 4 साल से कर रहे हैं, बहुत बढ़िया। ये अच्छा हमारा है। चौथा वर्ष चल रहा है। अच्छा चौथा वर्ष चल रहा है, बहुत बढ़िया बढ़िया। नर्मदे हर नर्मदे हर। હા 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 મારો રામ સવારના 7:25 11 તારીખ જાન્યુઆરી મહિનો 2026 ના મારા સૂર્યનારાયણ ભગવાન આપણા સૌના ઓમ સૂર્યાય નમ ઓમ સૂર્યાય નમ ઓમ સૂર્યાય નમ ઓમ સૂર્યાય નમ ઓમ સૂર્યાય નમ. તો જુઓ અહીંયા ચા પ્રસાદીની સેવા અહીંયાથી પરિક્રમાવાસીઓ બધા આવે. અમારે અહીંયા જ પ્રસ્થાન કરવાનું છે. નર્મદે હર નર્મદે હર. પ્રભુ છુપાતા નહીં, હવે તો બિંદાસ બહાર આવો છો. જંગલમાં તો આમ ધૂંધની અંદર છુપાઈ જતા હતા. 7:50 સવારની અમને નીકળે એક્ઝેક્ટ 1 કલાક ને 20 મિનિટ થઈ, એટલે એપ્રોક્સિમેટલી સમજો ને કે 5-1 કિલોમીટર અમે આવી ગયા. તો મિત્રો રોડ ઉપર ચાલીએ જ છીએ હજી, અને લગભગ ધર્મેશ્વર હશે કંઈક 7-1 કિલોમીટર અહીંયાથી, કેમ કે ત્યાંથી અમને કીધું હતું 10 પણ હતું કંઈક 11 કે 12 છે જે હોય. તો 5-1 કિલોમીટર તો પાકા આવી ગયા, તો 7-1 કિલોમીટર બાકી. ભલે નર્મદે હર. મળીએ ધર્મેશ્વર. જો અહીંયા બાલભોગની ચાયની સેવા, સંચાલક કોણ તો કે માં રેવા. આવા વ્યક્તિત્વ. અને આ જુઓ બધા પરિક્રમાવાસીઓ છે, હજી પણ આવે છે જુઓ. અને અહીંયા બાલભોગમાં જો પૌવા છે, સેવ છે અને ચા છે. બધા આ તો કોમન છે એમપીમાં. નર્મદે હર નર્મદે હર નર્મદે હર પ્રભુ નર્મદે. આમ તો છે ને આખું જંગલ જ છે. આ જંગલના વચ્ચેથી બધો રસ્તો કાઢ્યો છે, રોડ. બરાબર. નર્મદે હર. આવો આપણે આગળ. ત્યાંના વાગ્યા અહીંયા 8:34. તો અમે 7.5 કિલોમીટર આવી ગયા છે. હવે કંઈક પહેલાં એમણે કીધું 5-1 કિલોમીટર બાકી જે હશે એ. નર્મદેર બની રહેજો મારી સાથે. નર્મદે વાત સાચી છે, 5 કિલોમીટર બાકી છે. તો થોડું ઘણું આમ તેમ હોય તે છતાં પણ ભલે મળીએ. તો ધર્મેશ્વર. નર્મદે હર નર્મદે હર પ્રભુ નર્મદે હર. મિત્રો મસ્તાન સિનરી જુઓ, સવારનું કોર. નર્મદે હર. આવો આપણે આગળ. હવે 4.5 કિલોમીટર છે. 1 કિલોમીટર તો આવી ગયા આપણે ધર્મેશ્વર. ચાલો નર્મદે. મિત્રો અંતે છે ને અમે 12 કે 12.5 કિલોમીટર કાપીને અમે ધર્મેશ્વર ધામમાં પહોંચી ગયા છે. એટલે બસ 2 જ મિનિટમાં. ભલે તો આપણે મળીએ હવે અંદર. નર્મદે હર નર્મદે હરના અત્યારના વાગ્યા છે 9:35 9:40ની આસપાસ. ભલે ચલો મળીએ અંદર. ધર્મેશ્વર ધામ ધર્મરાજ દ્વારા. ધર્મરાજ દ્વારા એટલે કે યુધિષ્ઠિર દ્વારા પ્રાચીન સિદ્ધ મંદિર સ્થાપિત શિવલિંગ. આવો સમજ્યા? એટલે યુધિષ્ઠિર મહારાજે આ શિવલિંગને સ્થાપિત કર્યું હતું, એટલે 5,500 વર્ષની આસપાસ થયા. નર્મદે હર. આવો આપણે અંદર. નર્મદે હર નર્મદે હર. ધર્મેશ્વર ધામ. ચલો હવે આપણે અંદર જઈએ. અમે લોકો આવ્યા અહીંથી અને હવે આપણે અંદર જઈએ. નર્મદે હર નર્મદે હર. આવો હવે અંદર બધું દર્શન કરીએ આપણે. અને હું તમને વર્ચ્યુઅલી દર્શન કરાવું આપણા યુધિષ્ઠિર મહારાજ દ્વારા સ્થાપિત થયેલા શિવલિંગ શ્રી ધર્મેશ્વર મહાદેવ. નર્મદે હર ધર્મેશ્વર મહાદેવ. આવો અંદર. બહુ સરસ.
રામ હનુમાનજી મહારાજ. હા આવો નર્મદે નર્મદે. આ સમાધિ સંત શ્રી કાશીના મુનિ ઉદાસીનજી મહારાજ. અખંડ ધૂણો સ્થાપના 2002. ઓહો હો હો હો. દર્શન કરવાની અંદર ભભૂત લેવું છે મારે. નર્મદે હર. નર્મદે મિત્રો આ છે રેવા કુંડ. જુઓ છે ને આ રેવા કુંડ છે. એટલે આપણે પેલું માંડવ ગઢમાં પણ રેવા કુંડ જ છે. અને એ કંઈક કુંતામાને તરસ લાગી હતી અને એમણે ભીમે કંઈક ગદા પછાડીને કંઈક આપણે રેવાજીને પ્રસન્ન કરેલા. તો રેવાજી ત્યાં હાજર થયા હતા. જેવી રીતના ગિરનારમાં આપણે સીતાજીને તરસ લાગી હતી ને હનુમાનજીએ ધડામ કરીને પેલી ગદા મારી હતી ને હનુમાન ધારા નીકળી હતી. ગંગાજી ત્યાંથી પ્રગટ થયેલા. એવી રીતના રેવા કુંડના દર્શન કરવા આપ સૌ. નર્મદે હર નર્મદે હર નર્મદે હર. મિત્રો તો અમે લોકો દર્શન કરી લીધા ધર્મેશ્વર મહાદેવના. અને આપ પણ આવતીકાલે કરજો આ વિડીયો ડાઉનલોડ થાય ત્યારે. આમ તો દર્શન કરાવતી વખતે સૌ પહેલાં હું આપ સર્વની જ વાતો કરું છું. પછી ભલે પહેલાં બરાબર છે વર્ચ્યુઅલ દર્શન, વાસ્તવિકતાના દર્શન ભલે. તો ધર્મેશ્વરથી આપણે નીકળી ગયા છે. અત્યારના સવારના 10:20 થઈ છે. તો હવે અહીંયાથી આગળ 6 કિલોમીટર આપણે પહોંચી જઈએ. અહીંયાથી 6 કિલોમીટર એક આશ્રમ છે. તો આપણે 13 કિલોમીટર કાપ્યું હતું પેલું. 13 ને 6 19 એટલે 20 જેવું થઈ જશે લગભગ 11:30-12 વાગ્યા સુધીમાં. નર્મદે હર નર્મદે હર જિંદગી ભર. તો આ છે કલમફાટા ગામ. અને ત્યાંથી સમજો ને 1/2 કિલોમીટર પછી આપણે ધર્મેશ્વર મહાદેવનો 1/2 કિલોમીટર પછી બહુ સરસ ગામ છે. ઝાડનું નામ છે ને કલમ છે. અને આને બે કલમ લગાડી છે. 2 કલમ. અને આ બહુ જ પ્રાચીન ઝાડ છે. અને આના નામ પરથી જ કલમફાટા નામ. કલમફાટા એટલે 2 ફાટા પડેલા છે આ ઝાડના હિસાબે. કલમફાટા. નર્મદે હર. તમને એમ થતું હશે કે આ રોડ ને આ જંગલ કેવી રીતના બધું શું થયું. તો આપણે વિમલેશ્વર તમને યાદ હોય તો 11 રુદ્રેશ્વર મહાદેવ ત્યાં આપણે એના પછી થોડોક ટાઈમ સુધી આપણે સાથે મૈયાને જોયેલી આપણે બધાએ બરાબર. તો એમાં થયું એવું કે પેલા જે ડેમ બન્યો ને ડેમ સરદાર સરોવર ડેમ ને બીજા પણ ડેમ બન્યા છે એના કારણે બહુ સ્પ્રેડ થયેલા મૈયાના જલ છે. એટલે બહુ બેકવોટર આવેલા છે. તો એ રસ્તો જયંતી માતા તરફ એ તો ઘણા વર્ષોથી જયંતી માતા થઈને પછી પાછો આ રોડ ધર્મેશ્વરનો રોડ. અને અહીંથી આપણે નેમાવરમાં મૈયા મળશે. નેમાવર લગભગ અહીંથી 50-55ની આજુબાજુમાં છે. કાં પામાખેડીમાં હતું ત્યાંથી હતું એટલું 50-55 જે પણ હોય. તો નેમાવર એટલે નાભીનું સ્થાન મૈયાનું. અને બાકાયદા આપણને જેમ નાભી હોય એવી રીતના મૈયાના જલમાં એટલે નદી નર્મદા નદીમાં નેમાવર સ્થાને નાભીનું સ્થાન છે. બાકાયદા આપણને નાભી હોય ડૂટી હોય એ ટાઈપનું જ છે. પણ એમાં ત્યાં વચ્ચે જઈને ન જોઈ શકીએ. પણ તમારે કદાચ જોવાની ઈચ્છા હોય તો તમે ગૂગલમાં સર્ચ કરીને તમે એ જોજો. નેમાવર નર્મદા મૈયા નાભી સ્થાન ખાલી એટલું નાખજો એટલે એની ઇમેજ આવશે. તો તમે એમાં દર્શન કરી શકો છો મૈયાનું નાભી સ્થાન. એટલે આપણે બરાબર આપણે અધવચ્ચે પહોંચી ગયા. પરિક્રમામાં અડધું પટી ગયું આપણું એમ. પછી અડધું બાકી. એટલે સમજો ને કે કાલે કે પરમ દિવસે આવી શકે નેમાવર. તો મારે આજે થયો 72 દિવસમાં. એટલે 36 દૂને 72. તો બીજા 72 દિવસ 144 દિવસ. એટલે એમ અડધું પટવામાં મારા ખ્યાલ પ્રમાણે ગણિત પ્રમાણે કહું છું એમ. બાકી થોડું ઘણું વધશે ખરું, ઘટશે નહીં. 144 તો થશે જ તે. પણ એનાથી વધારે થઈ શકે ઓછું નહીં. એટલે હું અંદાજે માનું છું કે 5 મહિના તો 150 દિવસ, કાં પછી 6 મહિના તો 180 દિવસ, કાં 5.5 મહિના તો એ પ્રમાણે 165 દિવસ એવી રીતના. ભલે તો મારી સાથે બની રહેજો મિત્રો.
નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. હવે ધર્મેશ્વરથી અને આ આશ્રમ નર્મદે હર, નર્મદે. હા પ્રભુજી. श्री संत सिंगाजी अखंड ज्योति मंदिर धर्मशाला का निर्माण कार्य चालू हो चुका है. तो આપણે અહીંયા અન્ન ક્ષેત્ર હોય તો આપણે અહીંયા ભોજન પ્રસાદી પાઈએ બધા. નર્મદે હર, નર્મદે હર, नर्मदे हर. प्रभु कहाँ आसन लगावे, कहाँ आसन लगाना है? अच्छा, नर्मदे हर. आओ અહીંયા આસન લગાડવાનું કીધું છે. તો નર્મદે હર, નર્મદે હર. મિત્રો નર્મદે હર, હું છું કમલેશ નાયક અને અમે લોકો આજે અહીંયા બપોરનું ભોજન અહીંયા મેં આજે વિડીયોમાં મેં તમને બતાવ્યું છે બેનર. તો આ ભાઈ છે દીપક યાદવ અને હરિરામ યાદવ અને દીપક યાદવ. તો આ એમના માટે જરા બે શબ્દ કહે છે હરિરામ યાદવ ભાઈ, બોલીએ. जी जी, ये देवास जिले का भाई जगवाड़ा गांव है, तहसील सतवास में आता है. हाँ हाँ. हमारे दीपक भाई यादव संत सिंगा जी का मंदिर है यहाँ. हाँ जी नर्मदा का भंडारा चलता है यहाँ परिक्रमा वासी के लिए. जी. सदा व्रत चलता है यहाँ और 12 में यहाँ सेवा देते हैं. अच्छा. इन्होंने नौकरी छोड़ के इंदौर से यहाँ सपरिवार माता पिता पत्नी सहित यहाँ सेवा दे रहे हैं. बहुत बढ़िया. भोजन दे रहे हैं. यहाँ की जगह सभी परिक्रमावासी जितने भी ऑल इंडिया से आ रहे हैं, हाँ जी, नर्मदा जी का परिक्रमा करने वाले, अच्छा, सभी को भोजन दे रहे हैं, सभी. सेवा कर रहे हैं. पूरा क्षेत्र इनके लिए हाँ. हम पूरे खड़े हुए हैं. सभी लोग आप सभी हम पूर्ण रूप से मदद करते हैं. हाँ. पूरा जो खाद्यान्न सामग्री है, हाँ जी, जो भी देना है. हाँ जी. रात्रि विश्राम करने के लिए परिक्रमा वासियों के लिए एक नया हॉल बन रहा है. नया हॉल भी बना रहे हैं. बिल्कुल हॉल बन रहा है. अच्छा, इसके लिए आपको कुछ भेंट वगैरह हाँ, कुछ वो ऐसा? हम पूरा लेते हैं. लेते हैं आप? हाँ, पूरा क्षेत्र है सतवास तहसील, अच्छा, कन्नौज तहसील, खातेगांव तहसील. अच्छा. इसमें सभी गुजर समाज, जाट समाज है, नायक समाज है, नायक समाज, नायक समाज है, गुजर है, जाट है, गवली समाज है. जी जी, सभी जो श्रद्धा पूर्वक जिनकी जो भी श्रद्धा है जो वो श्रद्धा उनको बनती है. ठीक. कोई वरिष्ठ अधिकारी भी देता है. हमारे गुजर समाज इधर का अधिकारी बहुत है, जी जी, तो उन्हें वकील है, डॉक्टर है, सभी लोग आने सभी लोग समाज की सेवा करने के लिए यहाँ आते हैं ठीक. और नर्मदा परिक्रमा वासियों की सेवा कर रहे हैं सब. चलो ठीक. बहुत नर्मदे हर, नर्मदे हर. हर. તો પછી કહું મિત્રો, હમણાં તમે સાંભળ્યું આપણે હરિરામભાઈ યાદવના મોઢે. તો પેલા દીપકભાઈ યાદવે જે એમની પોતાની સંપૂર્ણ આટલી આખી પ્રોપર્ટીની આખી બધી જોલા ભાઈ જે દેખાઈ જાય દીપકભાઈ આ પોતે, હા આ જે છે એમણે આખી દાન કરીને આ પરિક્રમાવાસીઓને કાયમ માટે એમના આખા પરિવારને પરિક્રમાવાસીઓને સમર્પિત કરી નાખી એમણે. તો વિચાર કરો હવે. અને આ જોવા જેવું છે. અને આજે શ્રી સંત સિંગાજી અખંડ જ્યોતિ મંદિર માં નર્મદા આશ્રમ, આપણે દંડવત તમને કે આવા તમારા ભગત લોકો છે આવા. બોલો, બધું જ એમને નોકરી બોકરી બધું જ છોડી દીધું એમણે. બોલો નર્મદે હર. ચાલો બની રહેજો મારી સાથે. નર્મદે હર. મિત્રો હવે જો આ રસ્તો અહીંયા સુધી જ છે. અચ્છા, માં નર્મદા પરિક્રમા માર્ગ દૂરી 10 કિલોમીટર, એટલે કોઈ આશ્રમ હોય ત્યાં આગળ એનું, બરાબર. તો નર્મદે હર આ જુઓ છે આખો ગેટ સંત સિંગાજી સ્વાગત દ્વાર. અને આપણે અહીંથી આવે જુઓ બધા પરિક્રમાવાસીઓ આવે છે. આ જ રસ્તો જ હવે. આવો બની રહો મારી સાથે. નર્મદે હર. નર્મદે હર મિત્રો. તો પેલા સિંગાજીના મંદિરમાં પેલા દીપકભાઈ એમને બધા લોકો હેલ્પ તો બહુ કરે છે. તમને જે હોય સત્ય કહી દઉં, કેમ કે એમણે મૈયાના ભરોસે કંઈક થયું હતું. એમના મૈયાનો કંઈક અનુભવ બહુ સારો થયો હતો. એમણે નોકરીને બધું છોડીને એમની સંપૂર્ણ જે રોડ ઉપરની જેટલી પણ પ્રોપર્ટી છે એ મૈયાના નામે ખરીદી દીધી. એટલે પરિક્રમાવાસીઓને એમ નર્મદેર મૈયા પરિક્રમાવાસીઓની સેવા માટે. હા નર્મદેર. તો હું આજે જ્યારે સ્પીચ આપું છું ત્યારે એમનો નંબર ડિસ્પ્લે મૂકીશ. તમારી કોઈની પણ ઈચ્છા હોય, કોઈ પણ પરાણે નહીં, મારી રિક્વેસ્ટથી પણ નહીં, તમને મનમાં એમ લાગે તો એ પ્રમાણે એમને જે થતું એમનો જીપે નંબર છે, તો તમે એમને વાતચીત કરીને તમે એમને જે કાંઈ કરવું હોય એ કરી શકો છો. ભલે નર્મદે હર સેવા માટે. તો બહુ સારા કાર્યમાં જ વપરાશે.
નર્મદે હર. જે લોકો ન આવવાની બહુ ઈચ્છા હોય પણ ન આવી શકતા હોય એ આવી સેવાઓ પણ કરે ને. તો પણ પરિક્રમા બરોબર જ છે. નર્મદે હર. મિત્રો અત્યારના વાગ્યા છે બપોરના 2:20 અને આજે તારીખ છે 11, મારો દિવસ છે 70મો. તો હું પાછો એકલો, અટુલો છે બધા સાથે, પણ બધા આગળ નીકળી ગયા છે બહુ. નર્મદે હર, નર્મદે હર. ચારે બાજુ જુઓ ખેતર અને હું એકલો ખેતરોની વચ્ચે હું. નર્મદે હર જિંદગી ભર. જય હો માયકી તો ચિંતા કાયકી. નર્મદે હર. બહુ આનંદ આવે છે, હદની બહાર આનંદ આવે છે. નર્મદે હર. 2:50 તો લગભગ નમનપુરા આવ્યું છે, એટલે સમજો ને એના પછીનો આશ્રમ કંઈક 7 કિલોમીટર કે 6 કિલોમીટર કે 8 કિલોમીટર જે પણ હોય. જોઈએ હવે ત્યાં નમનપુરા પહોંચું પછી કંઈક નક્કી થાય તો થાય, કાં પછી અહીંયા જ રોકાવું છે તો અહીંયા જ્યાં ઠીક લાગે ત્યાં. તો નર્મદે હર, નર્મદે હર. તો આજે અહીંયા નમનપુરા જો રોકાવું તો અંદાજે 24 કિલોમીટર ચાલ્યો કેવો આજનું, અને 7 કિલોમીટર આગળ જવું તો 31 કિલોમીટર થાય. પછી જોઈએ હવે. નર્મદે હર. મેરેથોનની દોડ નથી લગાડવી, અને જે તીર્થ આવે છે એ તીર્થ કરું જ છું, અને સારું છે. ભલે બની રહેજો મારી સાથે મિત્રો. અને ક્યારેક વિડીયો આવવામાં લેટ થાય તો સમજી જવાનું કે હું જંગલમાં છું, નેટ નથી, કંઈક પ્રોબ્લેમ છે નેટનો, એવું બધું. ભલે. નર્મદે હર, નર્મદે હર. મિત્રો જુઓ નામનપુરની શરૂઆત થઈ છે ને છેક સુધી પરિક્રમાવાસીઓની લાઈન જુઓ. परिक्रमावासियों की लाइन तो देखो ये इसलिए दिख रही है क्योंकि जयंती माता के जंगल से निकले ना सभी लोग एक साथ में, उसके कारण ये सब लाइन इतनी ज़्यादा. तो एक आश्रम यहाँ पर है, उसके बाद में 1 किलोमीटर के बाद में है, उसके बाद में 7 किलोमीटर पे है. तो अभी यहीं से सब लोग धीरे धीरे अलग हो जाएंगे वापिस. नर्मदे हर. तो बनी रहो मारी સાથે. नर्मदे हर. नामनपुराમાં ભાઈએ બધાને રોકી રાખ્યા છે, અને क्या नाम है आपका? ओम प्रकाश तोमर. ओम प्रकाश तोमर जी. અને 2002થી એ ચા પ્રસાદીની સેવા કરે છે, કેમ કે અહીંયા એમના ગામમાં નામનપુરામાં પરિક્રમાવાસીઓની એન્ટ્રી અંદાજે 3-3:30ની આસપાસ જ થાય, 4 વાગ્યા સુધી. તો એ ચા પ્રસાદી જ રાખે છે. તો कितने सालों से करते आप? 2002થી કરે છે. આવો જવું તમને બતાડું એક મિનિટ. મિત્રો આ બોક્સ ભરીને ચા પ્રસાદીની સેવા નર્મદે હર 2002થી આપે છે. બોલો નર્મદે હર, નર્મદે હર. તો મિત્રો જુઓ અમે બધા પરિક્રમાવાસીઓ અને નામનપુરાનું આ તળાવ મસ્તાન. અને ભાઈ હજી તો આશ્રમ છે ને 1.5-2 કિલોમીટર છે એમ કીધું. નર્મદે હર મૈયા. હજી તો 1.5-2 કિલોમીટર કીધું એટલે એમણે. તો ચલો 1.5-2 કિલોમીટર જ્યાં આશ્રમ છે ત્યાં આગળ આપણે પ્રયાણ કરીએ. મળીએ પછી ત્યાં આગળ સીધા આશ્રમમાં. નર્મદે હર. મિત્રો તો આ નામનપુર તો ગામ જઈ રહ્યું છે, એટલે જતું જ રહ્યું એમ સમજીને ચાલો. આ ગામની બહાર એટલે હજી 1.5 કિલોમીટર પછી આશ્રમ આવશે એમ એવું કીધું હમણાં. ચલો જે હોય હવે ત્યાં જ રોકાઈ જઈએ. ભલે. નર્મદે હર. નર્મદે હર. નામનપુર ગામ, અને એટલું સરસ ને સુંદર ગામ. હા, ખેતરોમાં કૂવો અને શું એક સરખો બધું આ ખેતરમાં પાક ઉગેલો છે, એક સરખું ખેતર લાગે, કેટલું મોટું સરસ ને એકદમ વિશાળ, અને આ જોઈને જ આનંદ આવે. તો મિત્રો આપણે નમાવર આશ્રમમાં આવી ગયા છે. 3:30 થયા છે, એટલે આ પરિક્રમાવાસીઓ આગળ નીકળશે.
કેમ કે એ લોકો એમ કહે છે કે 5 બજે તક ચલ सकते हैं, તો 1.5 કલાક હજી બીજા 7 કિલોમીટર આશ્રમ છે, પણ આપણે અહીંયા રોકાવાની ઈચ્છા છે. જોઈએ આગળ. રામજી નર્મદે હર. માં નર્મદા સેવા ટ્રસ્ટ નામનપુર. બરાબર, તો જોઈએ નર્મદે હર, નર્મદે હર. જોઈએ આપણે અહીંયા અંદર શું થાય છે નક્કી. સરસ આશ્રમ છે, બહુ સરસ. ચાલે ચલો આગળ. નર્મદે હર. મિત્રો, માં નર્મદા સેવા ટ્રસ્ટ આશ્રમ નાવાનપુર. આપણે અહીંયા રહ્યા. અહીંયા કિચન છે, આ જે બનાવ્યું છે પતરાનું શેડ, અને આ પરિક્રમાવાસીઓ માટે આ રૂમ છે. હા જો મારું આસન આ રહ્યું, અમારું આસન છે, અને આવી રીતના જ બધા રૂમો છે. અને આ રૂમોમાં બધા પરિક્રમાવાસીઓ જ રોકાય છે. અને સત્સંગનો હોલ હશે આ બધું કંઈક એની માટેનું. ભલે તો નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. મિત્રો, હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ તરફથી. અત્યારના વાગ્યા છે બપોરના 3:30, અને મેં ડિસિઝન એમ લીધું છે કે હું નામનપુર આ ટ્રસ્ટ આશ્રમમાં જ રોકાઈ જાઉં. તો મિત્રો, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ ને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો, જેથી આપણા ગુજરાતના ખૂણે ખૂણે આપણા ગુજરાતી ભાઈઓ બહેનોને પહોંચે, મળે, એમને આનંદ થાય. અને એમને જોકે ઘણા લોકોના મને ફોન આવ્યા છે જાણકારી વિશે. આપણે કચ્છથી આવ્યા છે, સૌરાષ્ટ્રથી આવ્યા છે, બધાને સારા વ્યવસ્થિત રિપ્લાય આપ્યા છે. અને બહુ આનંદની વાત છે કે લોકો જોવે છે અને ફોન પણ કરે છે અને જાણકારી પણ લે છે. માટે મિત્રો, અત્યારના આપણે હવે અહીંયા પૂર્ણાવતી કરું છું. આજે એપ્રોક્સિમેટલી અંદાજે મેં કંઈક 24 કિલોમીટરની આજુબાજુ મેં કાપ્યું છે આજે. તો ધર્મની જય હો, અધર્મનો નાશ થાય, પ્રાણીઓમાં સદભાવના રહે અને વિશ્વનું કલ્યાણ થાય. મારા ભારત માતાની જય હો.